નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો માણસને ચિંતા કેમ થાય છે, ચિંતા થતી હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો, એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો। નંબર 2, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે। નંબર 3, ચિંતા કરવાથી કોઈ પણ માણસ કોઈ પણ કામમાં સફળ નથી થઈ શકતો અને કોઈ પણ કામ સારી રીતે પણ નથી કરી શકતો। નંબર 4, કોઈ પણ એકની એક વાતને વારંવાર વિચારવાથી માણસને વધારે ચિંતા થાય છે, એટલા માટે કોઈ પણ એક વાતને વારંવાર ના વિચારવી જોઈએ। ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે। એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ પ્રકારની કદર ના થતી હોય। મિત્રો, ક્યારેક કોઈ પણ માણસનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ ક્યારેય ના ભૂલતા। જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલ લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે। સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ ઘમંડ ના કરતા દોસ્તો, કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય ખરાબ હોય છે। મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું, અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે દુનિયા કેવી છે। ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ, અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ। તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે, એટલે કંઈ પણ કરતા પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારો। પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને, એ તમારી સમજણ છે। અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે। તેઓ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે। કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય, ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં। એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જ જરૂરી છે। તમે સારા કર્મો કરશો, તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે,
એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ. દોસ્તો, યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે. એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા કે ઉમ્મીદ બિલકુલ પણ ના રાખવી જોઈએ. મિત્રો, જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારું કહેવું કેવી રીતે માની શકે? સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. દોસ્તો, દિલને તમારા શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે, તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. મિત્રો, ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી ક્યારેય નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ મળતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.